નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા જીએસટીના વિરોધમાં સુંદરકાંડ સાથે ભજન કીર્તન કરાયા। ધી નાસિક મર્ચન્ટ સહકારી બેંકની સુરત શાખા સાથે 4.5 કરોડની ઠગાઈ। વરાછા મીરાનગરમાં ગેરકાયદે ધમધમતા કારખાનાઓ સામે ઝોન પર રહીશોનો મોરચો। સમુંડેરી શ્રીનિકેતન સોસાયટીમાં ચાવી બનાવવા આવેલ સરદારજી પાકીટ ચોરી ગયો। કમિશનરના આદેશ બાદ કતારગામ મથકે નોંધાઈ પોલીસ। લકી ઇનામી ડ્રો યોજના શરૂ કરી 188 સભ્યો સાથે ₹10.71 લાખની ઠગાઈ। અને આગામી જુલાઈ માસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે। યુવા મતદારોએ મતદાર યાદીમાં નામ નોંધાવવાની સુવર્ણ તક। સમાચારો વિગતે। કાપડ વેપારી પર 5% જીએસટીના વિરોધમાં આજે શહેરની તમામ માર્કેટો બીજા દિવસે પણ બંધ રાખી હડતાળને સજ્જડ સમર્થન આપ્યું હતું। યુવા બ્રિગેડ દ્વારા ગતરોજ સરકારને સદબુદ્ધિ યજ્ઞ બાદ આજે રામધૂન, સુંદરકાંડ અને ભજન કીર્તનનું આયોજન કર્યું હતું। સુરત ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિ દ્વારા કાપડ ઉદ્યોગને ટેક્સટાઇલમાંથી મુક્ત રાખવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, જ્યારે યુવા બ્રિગેડ દ્વારા જીએસટીના વિરોધ માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ગતરોજ સરકારે સદબુદ્ધિ મળે તે માટે જે માર્કેટના પરિસરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો અને રાધાકૃષ્ણ માર્કેટમાં સુંદરકાંડ અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ માર્કેટો બંધ હોવાથી આ આયોજનમાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ હાજર રહ્યા હતા। ધાર્મિક કાર્યક્રમની સાથે જીએસટીના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ઉપરાંત વેપારીઓ દ્વારા જીએસટીને લઈ મીટિંગ પણ યોજાઈ હતી। मैं जयलाल, ऑल इंडिया जीएसटी संघर्ष समिति का प्रवक्ता। कल हम गुजरात के वित्त मंत्री एवं उप चीफ मिनिस्टर नितिन भाई पटेल से गांधीनगर में मिले थे। वहाँ तक बात पहुँची और उसका सबसे अच्छा परिणाम ये हुआ कि हमारे गुजरात के वित्त मंत्री श्री ने भारत के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और वित्त मंत्री अरुण भाई जेटली तक हमारी बात को, हमारे आवेदन को कल ही ईमेल के द्वारा पहुंचा दिया है। और उन्होंने बोला है, क्योंकि नितिन भाई पटेल खुद जीएसटी काउंसिल के महत्वपूर्ण सदस्य हैं, उन्होंने हमको बोला है कि आपके आवेदन को और आपकी बात को पूरे जोर से मैं जीएसटी काउंसिल की मीटिंग में 30 तारीख को रखूँगा। आप उम्मीद करिए कि आपको कुछ बेहतर रिजल्ट इसमें मिल सकता है। हम आशावान हैं हमें कुछ बेहतर रिजल्ट 30 तारीख को मिल सकता है। જીએસટીના કારણે સુરતની મુખ્ય જીવાદોરી સમાન ટેક્સટાઇલ માર્કેટો હાલમાં સંપૂર્ણ બંધ છે। આ માર્કેટો બંધ હોવાના કારણે આ માર્કેટોમાં કોન્ટ્રાક્ટર, કારીગર, પાર્સલવાળા, કાર્ટૂન પુઠ્ઠાવાળા, તમામ પ્રકારના છૂટક કામ કરતા મજદૂરો, બોક્સ કામગીરી કરતા, ચરક કામ કરતા કારીગરો, મિલગ્રે ટેમ્પામાં મજદૂરી વગેરેમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લાખો કામદારોની હાલત આર્થિક રીતે પડી ભાંગી છે। આવા કપરા સમયે તેમજ આવનારી 1 જુલાઈથી જો ટેક્સટાઇલ માર્કેટો ચોક્કસ મુદત માટે બંધ થાય ત્યારે કામદારો માટે જે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે, જે ટેક્સટાઇલ સાથે જોડાયેલ સૌ કામદારોના ભવિષ્યના હિત માટે તેમજ આવનારા દિવસોમાં આ બાબતે યોગ્ય કરવા સારું સુરત ટેક્સટાઇલ કામદાર હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અગત્યની મીટિંગમાં સ્થાનિક કામદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ ભેગા મળીને આવનારા દિવસોમાં આગળની રણનીતિ નક્કી કરી સરકાર સમક્ષ પોતાની થઈ રહેલ વ્યથાની અસરકારક રજૂઆતો માટેની તૈયારી પૂરજોશમાં કરવા સક્રિય રહેવાનો સંકલ્પ કર્યો હતો। और मैं मार्केट में कटिंग पैकिंग का कॉन्ट्रैक्ट चलाता हूँ। आज जो भारत सरकार की ओर से जो जीएसटी का कानून लागू किया गया है, उसी को चलते आज पूरा ऑल ओवर इंडिया का कपड़ा उद्योग बंद है। और आप जैसे लोग जानते हो कि सूरत शहर के अंदर 70% लोग जैसे कपड़ा उद्योग से जुड़े हुए हैं। आज पूरे लेबर लोग
घर पे बैठे हैं, उनका रोजी रोजगार पूरी तरह से बंद है। जो मजदूर बेचारा परप्रांतीय है, जो यूपी, बिहार, उत्तर प्रदेश, हरियाणा, सभी वर्ग के लोग, सभी राज्य के लोग यहाँ पर काम धंधे से जुड़े हुए हैं। आज ये रोजी रोजगार बंद होने की वजह से उनकी घरों की हालत काफ़ी ख़राब हो चुकी है। मेरा मानना चाहता है कि उनको खाने का भी पैसा नहीं है। तो इसी के चलते आज जो हम लोगों ने टेक्सटाइल हित रक्षक कामदार हित रक्षक समिति द्वारा आज कुछ समय में हमारी रणनीति तैयार करने के लिए ये लेबरों को यहाँ बुलाया है। और 1 तारीख से कभी आम मुद्दत मार्केट बंद होती है तो हम आगे हमारी रणनीति तैयार करके इसका बड़े से बड़ा आंदोलन करेंगे। ધી નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકની ઉધના દરવાજા શાખામાં વર્કિંગ કેપિટલ લોનના નામે 2 લોન લઈ બેંકને 4.51 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। લોન લેનાર 2 પાર્ટીઓ ઉપરાંત બંને પાર્ટીઓને લોન અપાવવામાં સીએ સુધીર ધાનાણીએ પણ પોલીસ બંને ફરિયાદમાં તેમને આરોપી બનાવ્યા હતા। બેંકના મેનેજર માધવચંદ્ર ધુળે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ બેંકમાંથી સીએ સુધીર ધાનાણી મારફત 2 પાર્ટીઓએ બેંકમાંથી લોન લીધી હતી। પ્રથમ લોન સિંગણપુર રોડ પ્રયાગ રેસિડેન્સીમાં રહેતા અને આયન ફેબ્રિક્સના પ્રોપરાઇટર દેવેન્દ્ર કાંતિલાલ ધાનાણી અને કિંજલ ધાનાણીએ બેંકમાંથી વર્કિંગ કેપિટલ તરીકે 2.50 કરોડની લોન લીધી હતી। તેમના ગેરંટેડ તરીકે હરદાસ ભગવાન અને દર્શનાબેન છાગ રહ્યા હતા। લોન લીધા બાદ લોન ધારકોએ લોનના હપ્તા ભરવાનું બંધ કર્યું હતું। બધું મળીને 3.6 કરોડ થઈ જવા છતાં પણ બેંકના હપ્તા તેમણે ભર્યા ન હતા। સીએ સુધીર ધાનાણી મારફતે લોન લેનાર બીજી પાર્ટી પણ આ લોન લીધા બાદ ગાયબ થઈ ગઈ હતી। લોન લેનાર તથા તેના મળતિયા વિનોદ પટેલ, નીતાબેન વિનોદ સાતપરાની પત્ની, રમેશ કડિયાર, રમેશ ગોવિંદ અને હિતેશ ખેનીએ બેંકનું 1.45 કરોડનું કરી નાખ્યું હતું। આ પાર્ટીના સીએ પણ સુધીર ધાનાણી જ હોય અને બેંક મેનેજરને લોન કૌભાંડનો મુખ્ય કલાકાર કોણ છે તેનો ખ્યાલ આવી ગયો હતો। વરાછા વિસ્તારની મીરાનગર રહેણાંક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ધમધમતા ઔદ્યોગિક એકમોના વિરુદ્ધ આજે વરાછા ઝોન ખાતે મોરચો લાવી તાત્કાલિક ઔદ્યોગિક એકમો બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારના મીરાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી એમ્બ્રોઇડરી કારખાના ધમધમી રહ્યા છે। મીરાનગર રહેણાંક સોસાયટી હોવાથી અહીં ઔદ્યોગિક એકમોને ભાડે આપી તગડું ભાડું મકાન માલિક ઉઘરાવી રહ્યા છે। રહેણાંક સોસાયટીમાં રહેતા અન્ય પરિવારો માટે ત્યાં રહેવું નર્ક સમાન બની ગયું છે। રોજ ટેમ્પાના અવાજનું, કેમિકલ પ્રદૂષણ અને રંગોનું પ્રદૂષણથી કંટાળી ગયા છે। વરાછા ઝોન ઓફિસે અગાઉ આવેદનપત્ર આપી રહેણાંક સોસાયટીમાંથી ઔદ્યોગિક એકમો દૂર કરવાની માંગ કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે બપોરે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાની આગેવાની હેઠળ મીરાનગરના રહેવાસીઓ વરાછા ઝોન ઓફિસે મોરચો લાવ્યા હતા અને તાત્કાલિક ઔદ્યોગિક એકમોનું ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ કરી હતી। અરવિંદભાઈ, શું સમસ્યા તમારી? સમસ્યા એ છે કે રહેણાંક ઝોન હોવા છતાં મીરાનગર સોસાયટીની અંદર છેલ્લા 4 થી 5 વર્ષથી કારખાનાઓ ચાલી રહ્યા છે, જેને બંધ કરાવવા સોસાયટીએ અવારનવાર રજૂઆતો કરી છે, પણ અમારી કોઈ પણ રજૂઆત અત્યાર સુધી સાંભળવામાં આવી નથી। આ કારખાનાઓના હિસાબે સોસાયટીમાં ઘણી બધાને ઘણા પ્રોબ્લેમો છે, કેમ કે પરપ્રાંતિયો કે જેને કોઈ દી આપણે જોયા નથી એવા ઈસમો અવારનવાર રેકી કે ફેરો કરતા હોય છે। મતલબમાં સલામતી છે ને, બધાને પોતાની સલામતી નથી એવો અનુભવ થાય છે અત્યારે। અને રહેણાંક ઝોન છે, હજુ બી બધા વેરા રહેણાંકના ભરે છે અને કારખાનાઓ ચલાવે છે। અહીંયા ઘણી રજૂઆતો કરી છે, છતાંય કોઈ ધ્યાને લેતું નથી। અને હવે પછી આગામી દિવસોમાં જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, કે મતલબ જે કાંઈ અધિકારીઓને સમજ પડે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે। અમારી સોસાયટીમાં કારખાના ચાલે છે ને તે બંધ કરાવવાના છે। અમારે રહેણાંક માટે બહુ ડિસ્ટર્બ પડે છે, છોકરાઓને સ્કૂલે જવામાં રહેવામાં બધી તકલીફ પડે છે। બધી બહેનોને અમારે એ જ પ્રશ્ન છે કે સોસાયટીમાંથી કારખાના નીકળી જવા જોઈએ। વોર્ડ નંબર 5ની મીરાનગર સોસાયટી છે અને ત્યાંના તમામ રહીશો છે, બહેનો અને ભાઈઓ, છેલ્લા 2-4 વર્ષોથી મીરાનગર સોસાયટીમાં
ઇન્ડસ્ટ્રીયલ 8 થી 10 ગાળામાં જે ચાલુ થયું છે એ સોસાયટીના રેસિડન્ટમાં મોટામાં મોટું ત્યાં બાળકો ભણતા હોય કે ત્યાં રહેવાસી હોય એના માટે મોટામાં મોટું ન્યુસન્સ ઊભું થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાને વેરા વિભાગ અને સ્થાનિક જે અધિકારીઓ છે એને મોટા પાપને હિસાબે આજે મીરાનગરમાં જે ઔદ્યોગિક ચાલુ થઈ રહ્યા છે એના વિરોધમાં આજે મીરાનગરના રહીશો છેલ્લા 1-1.5 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. સોસાયટીમાં બહેનો અને ભાઈઓ, બાળકો, તમામ વડીલો એક આના વિરોધમાં એક ઝુંબેશ ચલાવી છે અને વારંવાર કમિશનર શ્રીને બી રજૂઆત કરી છે, ઝોનમાં બી રજૂઆત કરી છે, પણ પરિણામ કંઈ આવ્યું નથી. આજે એના ભાગ સ્વરૂપે મીરાનગર સોસાયટીના તમામ રહીશો વિરોધ સ્વરૂપે વરાછા ઝોનમાં ઝોનલ ચીફને રજૂઆત કરવા આવ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ તાત્કાલિક જો બંધ કરવામાં નહીં આવે, સીલ મારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટું જલન આંદોલન મીરાનગર દ્વારા અને ત્યાંના રહીશો દ્વારા જે મકાન માલિકો છે, ત્યાં જે સ્થાનિક ઔદ્યોગિક એકમો ચાલે છે એને ઘેરાવો કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. કતારગામ સુમુલ ડેરી રોડ શ્રી નિકેતન સોસાયટીમાં ચાવી બનાવવા આવેલ બે સરદારજીએ નજર ચૂકવી કબાટમાં પડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલ પર્સની ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે કતારગામ પોલીસને ફરિયાદ મળતા પોલીસે માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી, જેથી રહેશે પોલીસ કમિશનરને જઈ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે પાકી ફરિયાદ નોંધી હતી. કતારગામ GIDC બડા ગણેશ મંદિર નજીક શ્રી નિકેતન સોસાયટી ખાતે રહેતા જગદીશસિંહ વજીરસિંહને ત્યાં ગત તારીખ 19મી મેના રોજ ચોરીનો બનાવ બન્યો હતો. ઘરના કબાટના લોકની ચાવી બનાવવા જગદીશસિંહે બે સરદારજીને બોલાવ્યા હતા, જે બંનેએ ચાવી બનાવી આપી હતી. દરમિયાન નજર ચૂકવી કબાટમાં રહેલ પર્સની ચોરી કરી હતી, જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 95,000ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગેની જાણ થતાં જ જગદીશસિંહે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી, જ્યારે 1 માસ થયો હોવા છતાં પણ પોલીસે FIR નોંધી ન હતી, જેથી જગદીશસિંહે પોલીસ કમિશનરને ફરિયાદ કરવાનો વારો આવ્યો હતો. પોલીસ કમિશનર સતીશ શર્માને ફરિયાદ મળતા પોલીસ કમિશનરે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કતારગામ પોલીસને ઊંઘ ઉડી ગઈ હોય તેમ પોલીસે પાકી ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. હું જગદીશસિંહ વાત કરું છું અને મારું રહેઠાણ શ્રી નિકેતન સોસાયટી બંગલા નંબર 41માં છે. મારા ઘરે તાળા ચાવીવાળા આવેલા હતા અને 2 કલાકની મહેનત પછી તાળા ચાવી બનાવ્યા પછી એ લોકો હાથ સફાઈ કરી ગયા છે. એ લોકો 2 કલાક જે મહેનત કરી તે દરમિયાન અમે એના માથે જ બેઠેલા હતા અને એ લોકોની હરકત બધી જાણતા હતા, એટલામાં અમે એને છૂટા નહીં મૂકેલા અને એ કોઈ કારણસર અમને ઉઠાવવા માંગતા હતા. પાણી આપો અથવા તો કેરોસીન આપો અથવા ગાભો આપો એવું વારે કારણથી કોઈ કારણસર આ લોકો અહીંયાથી ઉઠીને જાય તો અમે હાથ સફાઈ કરીએ, પણ હું ત્યાંથી હટ્યો નહીં. અને સાથે એ જ્યારે છેલ્લે હાથ સફાઈ કરી ગયા ત્યારે મારી વાઈફના પર્સમાંથી પર્સ લઈ ગયા આખું. તેમાં સોનાની ચેનો હતી અને વીંટીઓ હતી, બુટ્ટીઓ હતી, કેશ હતી, રોકડ રકમ હતી અને એ બધું મળીને આશરે 1.5 થી 2 લાખ રૂપિયા જેવું ની કિંમત ચોરાઈ ગઈ છે. પોલીસ એ લોકોએ અમારી 19/5/2000ની જે ચોરી થઈ તે 20/5/2000 મારી ફરિયાદ સાદા કાગળ પર લીધી અને છેલ્લે ગઈકાલે અમે કમિશનર સાહેબ પાસે ગયા ત્યારે ત્યાર પછી એ લોકોએ FRI નોંધી. તે પહેલાં FRI નોંધેલી નહીં હતી, જેની અમને જાણ નહીં હતી કે FRI નોંધાવી જોઈએ. એ લોકોએ સાદા કાગળ પર જ લખ્યું હતું અને એ લોકો અંદર તપાસ કરતા હશે, પણ અમને અમારી વસ્તુઓ નહીં મળવાથી અમને અસંતોષ થયો, એટલે અમે પોલીસ કમિશનર સાહેબને કહેવા ગયા. વરાછામાં લકી ઇનામી ડ્રો યોજનાના નામે 128 વ્યક્તિઓનું રૂપિયા 10,71,000નું કરી નાખનાર ઈસમ સામે વરાછા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા LH રોડ શિલ્પા સોસાયટી અભિનંદન પેલેસમાં રહેતા જેસાભાઈ કંડોરિયાએ જય બંસીધર યુવક મંડળના નામે લકી ડ્રો ઇનામી યોજના બનાવી 128 સભ્યો પાસેથી રૂપિયા 10,71,000 ઉઘરાવ્યા હતા. ત્યારબાદ આરોપી જેસાભાઈએ ડ્રો નહીં કરી રૂપિયા પરત નહીં આપી સભ્યો સાથે છેતરપિંડી કરી હતી. આ ચીટરની સામે ભોગ બનનાર વરાછા પોલીસ મથકે પહોંચી જતા પોલીસે સંજયભાઈ નિંદાણીયાની ફરિયાદ નોંધી હતી.
આ બનાવ સંદર્ભે એએસઆઈ ગભરુભાઈએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2017 જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યની તમામ વિધાનસભા મત વિભાગની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ તારીખ 1 થી 31 જુલાઈ સુધી રાખવામાં આવ્યો છે। સમગ્ર માસ દરમિયાન બીએલઓ ધારક ઘરે ઘરે ફરીને હક દાવા અને વાંધા સૂચનો મેળવશે, જ્યારે તારીખ 9, 16 અને 23 જુલાઈના રવિવારના ખાસ દિવસોએ સવારે 10 થી સાંજના 6 વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથકે બીએલઓ હાજર રહીને ફોર્મ સ્વીકારશે। આ માટે મતદારોએ મતદાર યાદીમાં નામ નોંધવા કમી કરવાના નિયત નમૂનાના ફોર્મ ભરી શકશે। તારીખ 25 સપ્ટેમ્બરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। આ ઉપરાંત સ્વીપ કાર્યક્રમ અંતર્ગત હોર્ડિંગ્સ, બેનર્સ અને પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવશે। તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં હાલ 21,36,617 પુરુષ મતદારો અને 17,88,768 મહિલા મતદારો મળી કુલ 39,25,454 મતદારો નોંધાયેલા છે। જિલ્લાના 4,354 બુથ લેવલ ઓફિસરો તથા 396 સેક્ટર ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચના આદેશથી 1 જુલાઈ 2017 થી ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે। 1 તારીખથી 31 જુલાઈ સુધી બીએલઓ ઘરે ઘરે ફરી અને સંક્ષિપ્ત સુધારણા કરશે, ફોર્મ ભરાવશે। આ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન 9 તારીખ, 16 તારીખ અને 23 તારીખે બીએલઓ એમને ફાળવેલા મતદાન મથક ઉપર આખા દિવસ દરમિયાન સવારે 9 થી સાંજે 5 સુધી હાજર રહેશે અને જે લોકો મતદાન મથક ઉપર આવશે તે મતદાન મથક ઉપર પણ એમના ફોર્મ ભરવાની કામગીરી ચાલશે। એમને બીએલએ જે છે બુથ લેવલ આસિસ્ટન્ટ પોલિટિકલ પાર્ટીએ જે નિમ્યા છે એ લોકો મદદ કરી શકશે। આખી મતદાર યાદીની જે કામગીરી છે 31 તારીખ સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ એ જે હક દાવા હશે એની ચકાસણી કર્યા પછી 25/9/2017 સુધીમાં એના આખરી નિર્ણય કરી અને 25/9 એની આખરી પ્રસિદ્ધિ કરવાની છે। આ કામગીરી દરમિયાન એમનો રંગીન ફોટો ફોર્મ સાથે જે નવા મતદારો આપશે એના ઉપરથી મતદાર યાદીમાં પણ એમનો ફોટાવાળી મતદાર યાદી બની જશે। ઉપરાંત એમના જે ફોટો આઈ કાર્ડ એપિક બનાવવાના છે એ પણ એના ઉપરથી આપોઆપ બની જશે। 25/9 પછી દરેક ઘરે ઘરે જે નવા મતદારો નોંધાયા છે એમનું વિતરણ, કાર્ડનું વિતરણ શરૂ થઈ જશે। અત્યારે મતદાર યાદીમાં પોતાના નામ છે કે કેમ એ ઓફલાઈન બીએલઓ પાસે અને ઓનલાઈન જે અમારી વેબસાઇટ છે સીઈઓ ગુજરાતની એના ઉપર ઓફલાઈન પણ એ લોકો જોઈ શકશે, ઓનલાઈન પણ જોઈ શકશે। અને અમે જે યુવા મતદારો છે નવા જેમને 18 વર્ષ પૂર્ણ થયા છે એ લોકોને ખાસ ટાર્ગેટ કરી અને કોલેજોમાં પણ એના કાર્યક્રમો, યુનિવર્સિટીમાં કાર્યક્રમો કરવાના છે। ઉપરાંત અમારો જે સ્વીપનો કાર્યક્રમ છે એ પ્રચાર પ્રસાર માટે એના હોર્ડિંગ્સ, ન્યૂઝપેપરમાં જાહેરાતો, ટેલિવિઝનમાં જાહેરાતો એમ કરીને મતદારોને આકર્ષવાનો અને કોઈ મતદાર 18 વર્ષની ઉંમરનો હોય ને એલિજિબલ હોય, રહી ના જાય એના માટે એક્સટેન્સિવ પ્રયત્ન અમે કરવાના છીએ। એમાં પ્રચાર પ્રસાર કરવાના, ઘરે ઘરે જઈને કરવાના, બીએલઓ મારફતે કરવાના અને કોલેજોમાં પણ કેમ્પો અમે કરવાના છીએ। અડાજણમાંથી એક મકાનમાં પીસીબીએ બાતમીના આધારે છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે મકાનમાંથી ₹32,000નો દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પીસીબીને અડાજણ શિવાજી સર્કલ પાસે એલઆઈજી ક્વાર્ટર્સમાં એક મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પીસીબીએ મકાનમાં છાપો મારી ₹32,000ની કિંમતના દારૂ સાથે મહેશ સેવાલિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ગણેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। કતારગામમાં એક ફ્લેટ વેચી બાદ અન્ય બેને વેચી દેનાર સહિતનાની વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી।
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ નીલકંઠ સોસાયટી જલારામ કોમ્પ્લેક્સમાં રહેતા હીરા દલાલ હરેશ વરિયાએ આરોપી પારસ નારીગ્રા, બચુ નારીગ્રા તથા એમએમસીના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ કતારગામ મગનનગર 2 પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ ખાતે એડવોકેટ જયેશભાઈની ઓફિસમાં આરોપીએ ફરિયાદીને ₹5,75,000માં કબજા રસીદવાળો ફ્લેટ વેચ્યો હતો। ત્યારબાદ આરોપીએ વેચી દીધેલો ફ્લેટ અન્ય 2 વ્યક્તિને પણ ખોટા દસ્તાવેજો બનાવી વેચી દે ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર NS વસાવાએ તપાસ હાથ ધરી છે। કામરેજ તરસાડી મસ્જિદ નજીક સરકારી અનાજની દુકાનમાં ભાજપના કાર્યકર હોવાનો રોપ ઝાડી દુકાનમાં મારપીટ કર્યા બાદ લુખ્ખા તત્વોએ દુકાનમાં મજૂરી કામ કરતા યુવકના ઘરે જઈને પણ મારપીટ કરી હતી, જે અંગે સ્થાનિક પોલીસને ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે લોક સમસ્યા નિદાન કેન્દ્રના નેજા હેઠળ ડિસ્ટ્રિક્ટ પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। કામરેજ તરસાડી મસ્જિદ સામે રહેતો સલીમ મમ્મુ કાલુ શેખ ત્યાં સરકારી અનાજની દુકાનમાં કામ કરે છે। ગત તારીખ 20મી જૂને ઝાબીર હુસેન શેખ તેના 6 સાગરીતોએ દુકાન પર આવી સલીમ સાથે મારામારી કરી ભાજપી કાર્યકર હોવાની દાદાગીરી કરી હતી, જે બાદ તમામ લુખ્ખા તત્વોએ સલીમ શેખના ઘરે જઈ મારામારી કરી હતી, જેમાં લુખ્ખા તત્વોએ પિયર આવેલી સલીમની ગર્ભવતી બહેનને પેટમાં ઢોર માર માર્યો હતો, જેમાં તેણીના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયું હતું। જે મારામારી કર્યા બાદ લુખ્ખા તત્વો સામે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધાયા બાદ કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી, જેથી સલીમ શેખે લોક સમસ્યા નિદાન કેન્દ્રના નેજા હેઠળ ડિસ્ટ્રિક્ટ પોલીસ વડાને આવેદનપત્ર આપી લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। रुकैया सलीम शेख क्या રહેવાનું कोसंबा तरसाड़ी। શું થયેલું તો સિવિલ કેમ આવવાનું સુરત में? सिविल इसलिए आए कि मेरा भाई के साथ में कंट्रोल में मगजमारी की है उसने, और घर जाके मेरा भाई खाने आया, घर आके गाली गलौज कर रहा था, उसको मार रहे थे। फिर मैं छुड़ाने गई तो मुझे ही मारे वो लोग ने, और कहते कि तुझे भी और तेरे बच्चे को भी मार देंगे और तेरे भाई को 8 दिन में उठा के गायब कर देंगे हम लोग। ये किसने बोला? शब्बीर। क्या काम करता है? टेम्पो चलाता है। कहाँ पे रहने का उसका? वहीं पे ही रहने का, दादरी पे। तो मारने क्यों आता? मेरे भाई के साथ मगजमारी हो रही थी। क्या मगजमारी की? कंट्रोल में काम कर रहा था तो उस पर गाली गलौज करी पी खा के गुड्डू ने, तो मेरा भाई घर आ गया, घर खाने आया, घर उसके साथ में और मगजमारी करी, कोई नहीं था। मैं छुड़ाने गई तो मुझे ही मारने लगे। નવસારીના ચીખલી ખાતે આગામી 7મી જુલાઈના રોજ બીજેપી કાર્યકર્તાઓનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે। તેને લઈ સુરતના ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં હાજર ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના કુલ 300થી વધુ બૂથના 1 લાખ કાર્યકર્તાઓ હાજર રહેશે। તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે। 7મી તારીખે દક્ષિણ ગુજરાતમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે। ચીખલી અનાવલ ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતનું પેજ પ્રમુખ મહાસંમેલનને એ સંબોધવાના છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત મહાનગર સહિત 8 જિલ્લાઓના લગભગ 9,300 ઉપરાંત બૂથોના પેજ પ્રમુખ અને બૂથ સમિતિના કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। લગભગ 1 લાખ ઉપરાંતની સંખ્યામાં કાર્યકર્તા ત્યાં હાજર રહેશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પણ ઉપસ્થિત રહેશે। કે આને માટેની વ્યવસ્થાની એક બેઠક ચીખલી ખાતે, અનાવલ ખાતે 2જી તારીખે અમારા જિલ્લાના બધા પદાધિકારી, ધારાસભ્ય, સાંસદ, અમારા પ્રભારીની એક બેઠક 11 કલાકે રહેવાની છે। આના ફોલોઅપ માટે 1 લાખ ઉપરાંતની સંખ્યા જ્યારે થાય છે ત્યારે એની વ્યવસ્થા પણ જળવાય એ માટેની પણ 2જી તારીખે એક બેઠક છે। એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે। સંગઠન મહામંત્રી ભીખુભાઈ પણ એ 2જી તારીખની વ્યવસ્થાની બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમ
દક્ષિણ ગુજરાત માટે મને લાગે છે કે ઐતિહાસિક મહાસંમેલન બની રહેવાનું છે અને પાર્ટીના તળના કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. એની તૈયારી માટેની કાર્યક્રમ પાર્ટીએ શરૂ કરી દીધો છે. ખોડદો રોડ ઉપર રહેતા અને મિશન હોસ્પિટલમાં મુરારીલાલ અગ્રવાલ ગત 17 મીએ મિશન હોસ્પિટલમાં દાખલ સંબંધીની ખબર કાઢવા માટે ગયા હતા. રાત્રે હોસ્પિટલમાં જ રોકાઈ ગયેલા આ વેપારીનો 40,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. અડાજણ હેપી હોમ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય રિંકેશ દેસાઈ તે દિવસે દવા લેવા માટે હોસ્પિટલમાં ગયો હતો. ટેક્સટાઇલ એન્જિનિયરિંગનું ભણવા છતાં નોકરીના અભાવે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. હાથ ઉછીના લીધેલા 10,000નું દેવું ચૂકતે કરવા માટે ઘરેથી રૂપિયા માંગી શકવાની હિંમત નહીં કરી શકેલ આ યુવાને આ મોબાઈલ વેચી દેવું ચૂકતે કરવાના ઈરાદે મોબાઈલની ચોરી કરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રથયાત્રા દરમિયાન યુવકોના મોબાઈલ ચોરી કરી નાસી છૂટેલા 2 મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા હતા. ભાગળ ડબગરવાડમાં રહેતા આદિત્ય ધર્મેશભાઈ છત્રીવાલા રવિવારે શહેરના રિંગ રોડ વિસ્તારમાંથી ભાગળ ડબગરવાડમાં રહેતા આદિત્ય ધર્મેશભાઈ છત્રીવાલા રવિવારે શહેરના રિંગ રોડ વિસ્તારમાંથી નીકળેલા ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા હતા અને સરદાર બ્રિજ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે વિજય ડેરી પાસેથી તેમનો ₹25,000નો મોબાઈલ તેમજ એક પાકીટ ચોરાયું હતું. તેઓએ ખિસ્સામાં તપાસ કરતા બંને વસ્તુ મળી આવી ન હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને 2 મોબાઈલ ચોરોની ધરપકડ પણ કરી હતી, જેમાં શાહરૂખ શેખ અહેમદ સહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. વાહનમાં 3 મહિનામાં HSRP નંબર પ્લેટ નખાવવી પડશે. 29મે વડાપ્રધાન મોદી અમદાવાદમાં શ્રીમદ રામચંદ્રજીના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડશે. 1993માં મુંબઈના બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી મુસ્તફા ડોસાનું હૃદયરોગના કારણે હોસ્પિટલમાં મોત. અને મીરા કુમારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું, સોનિયા મનમોહન રહ્યા હાજર. સમાચારો વિગતે. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે વાહનોમાં કોઈ હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ડીલરશીપ શોરૂમમાં લગાવી આપવાના ભાવ નક્કી કરી આપ્યા છે. તેના અંતર્ગત 4 વ્હીલ માટે ₹150 અને 2 વ્હીલર માટે ₹89 ભાવ નક્કી કર્યા છે. આ સાથે જ વિભાગે રાજ્યના બધા જ વાહનોને નંબર પ્લેટ બદલવા માટે આગામી સપ્ટેમ્બરના અંત સુધીની સમય મર્યાદા નક્કી કરી છે. અગાઉ HSRP વિનાના વાહન ચાલકોને ₹100 થી ₹500 સુધીનો દંડ કરવાની રાજ્ય સરકારે તાકીદ કરી હતી. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ અગ્રણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારે HSRP નંબર પ્લેટ નાખી આપતી એજન્સીએ રાજ્યના 1000 જેટલા ડીલર્સના શોરૂમ પર આ પ્રકારની ફેસિલિટી શરૂ કરવા માટે જણાવ્યું છે. તેમજ સરકારે ડીલર્સને પણ આદેશ કર્યા છે કે નવા વાહનોમાં સિક્યુરિટી નંબર પ્લેટ વગર તેઓ વેચી શકશે નહીં. તેમજ આગામી સપ્ટેમ્બર સુધીમાં જૂના વાહન ચાલકોએ પણ પોતાના વાહનમાં HSRP નંબર પ્લેટ નખાવવી ફરજિયાત છે. આ સમય મર્યાદા બાદ જે વાહનો પાસે આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તેની પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરશે. જૂના વાહન ચાલકો પાસેથી પણ ડીલર્સે સરકારે નક્કી કરેલા ભાવ જ લેવાના થશે, કેમ કે દરેક ડીલર્સ પાસે વ્હીકલ રજિસ્ટ્રેશન ડેટાનો એક્સેસ હશે. શ્રીમદ રાજચંદ્રજીની 150મી જયંતિની ઉજવણી ચાલી રહી છે. તે નિમિત્તે શ્રીમદ રાજચંદ્રજીના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી જૂને કરશે. વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમમાં આ પ્રસંગે હાજરી આપશે. શ્રીમદ રાજચંદ્રજી કવિ અને ધર્મના જાણકાર હતા, તેમજ તેઓ આધ્યાત્મિક પ્રતિભા ધરાવતા હતા. તેમનું કાવ્ય અપૂર્વ અવસરે સાહિત્યમાં અમર સ્થાન ધરાવે છે. શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હોવાનું માન પામ્યા હતા. ગાંધીજીની હિન્દુ ધર્મ માટેની તમામ શંકાઓનું નિરાકરણ કરનાર શ્રીમદ રાજચંદ્ર માટે ગાંધીજીના હૃદયમાં આગવું સ્થાન હતું. ગાંધીજીએ તેમને દુનિયાના ધર્મના 27 પ્રશ્નો પૂછ્યા હતા. ભારત અને ગુજરાતના ઇતિહાસમાં શ્રેષ્ઠ નરરત્ન એવા શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ગાંધી આશ્રમમાં તેમના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડી યુવા પેઢી માટે શ્રીમદ રાજચંદ્ર વિશે જાણવાની તત્પરતા વધારશે.